જેવી રીતે ઇલેક્શન ફીવર અને ઇલેક્શન એટમોસ્ફિયર હવે વધતું દેખાઈ રહ્યું છે, શું લાગે છે, તમારો ટેક શું છે? આપણું જે ઇલેક્શન્સ હવે અપકમિંગ જે આવી રહ્યું છે, અને એ બી વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમીમાં આપણે ઇલેક્શન કરી રહ્યા ફોર્થકમિંગ છે, તમારું શું વ્યૂ છે? એક બીજા બધા ઇમર્જિંગ માર્કેટની સામે જોઈએ તો ભારતમાં ડેમોક્રેસી પરફેક્ટલી એસ્ટાબ્લિશ છે એમ કહી શકાય. રશિયા, સાઉથ આફ્રિકા, ચાઇના જે બ્રિક્સમાં જ કન્ટ્રી છે ત્યાં ડેમોક્રેસી એટલી એસ્ટાબ્લિશ નથી થઈ. એમની સામે આપણે ખરેખર ગર્વ અનુભવવો જોઈએ કે આપણે ત્યાં ગણતંત્રની સ્થાપના સરખી રીતે થઈ છે.